સુરતના ડુમસમાં વધુ એક દારૂની પાર્ટી ઝડપાઈ છે। રાજહંસ બેલીઝાના બી ટાવરના ફ્લેટમાંથી ઝડપાઈ હતી દારૂની મહેફિલ। દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ થઈ છે। 14 દારૂની બોટલ, 8 મોબાઈલ, એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત થયો છે। ઝડપાયેલા તમામ વેપારીઓ પોતાના વાહનમાં જ દારૂ ફ્લેટ સુધી લાવ્યા હોવાનું પણ સામે આવ્યું। સુરત શહેરના ડુમસ વિસ્તારની અંદર છેલ્લા 3 દિવસની અંદર અલગ અલગ 2 જગ્યાએથી દારૂની મહેફિલ જે ઝડપાઈ છે। તો આપણી સાથે ડુમસ પીઆઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે 6 જેટલા કાપડ જે વેપારીઓ છે મોટા પ્રમાણમાં દારૂની જે મહેફિલ માણી રહ્યા હતા, મોટા પ્રમાણમાં જે બોટલો છે તે મળી આવી છે। કઈ રીતે આખી વિગત છે તે તપાસ કરી રહ્યા છે। સાહેબ, દારૂની મહેફિલ છે તપાસ દરમિયાન મળી આવી છે, કઈ રીતની હકીકત હતી, કઈ રીતની રેડ કરવામાં આવી? માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબનાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નાબૂદ કરવા માટેની સૂચના આપેલી હતી। તે આધારે ડુમસ પોલીસ ગઈકાલે રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પોલીસને બાતમી મળેલ હતી કે બેલીઝા નામની કોઈ બિલ્ડિંગમાં કેટલાક ઇસમો દારૂની પાર્ટી કરી રહેલ છે। જે આધારે અમોએ ટીમ સાથે રેડ કરતા કેટલાક ઇસમો દારૂની પાર્ટી કરતા મળી આવેલ હોય તેમને પકડેલ છે। સર, આ તમામ લોકો વેપારીઓ છે, કેટલો મુદ્દામાલ છે, બોટલો ક્યાંથી લાવ્યા, કેટલી ગંભીર બાબત? હા, જે પકડાયેલી ઇસમો છે 6 એ તમામ વેપારી છે અને 14 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, આ બોટલો ક્યાંથી લાવ્યા, દારૂ કેવી રીતે અહીંયા આવી રહ્યો છે એ બાબતેની તપાસ ચાલુ છે। સર, અગાઉ પણ જે 2 દિવસ પહેલાં પણ જે સ્ટુડન્ટની મહેફિલ પકડાઈ તેમાં પણ મોટા પ્રમાણમાં દારૂની બોટલ મળી હતી, તેમાં ક્યાંય ક્યુ મળ્યો છે ક્યાંથી આ દારૂ આવે છે? કારણ કે ફરીથી મોટી મહેફિલ પકડાઈ છે। એ કેસમાં પણ 6 જેટલી દારૂની બોટલો મળેલી હતી અને અમે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છે અને જે કંઈ પણ હકીકત મળશે અમે તમને જણાવીશું। તો સાહેબ, આ આટલી મોટી હોટલ છે તો ત્યાં કોઈ ચેકિંગ કે એ રીતનું થતું નથી? કારણ કે આટલી એક નહીં પણ 14 જેટલી 16 બોટલો છે, જ્યારે આ લોકો લઈને ઘૂસી જાય છે, કદાચ કોઈ બિન પ્રવૃત્તિ બને, ઘટના બને તો તેની પાછળ જવાબદાર? ડુમસ પોલીસ સતત ચેકિંગ કરી જ રહેલ છે અને એટલા માટે જ ગઈકાલે આ રીતની અમને બાતમી મળેલી હતી અને અમે કેસ કરેલ છે। જે રીતે ડુમસ પીઆઈ કહી રહ્યા છે કે બાતમીના આધારે જે છે તે આખી રેડ કરી છે, કયા જે છે બોટલો ક્યાંથી આવી તે હજી પોલીસ બતાવી નથી રહી, પણ સૌથી શંકાસ્પદ જે ભૂમિકા જે કહી શકાય છે કે આટલા મોટા પ્રમાણમાં દારૂની બોટલો આ વિસ્તારમાં આવી તે એક મોટી વાત કહી શકાય। કારણ કે 2 દિવસ અગાઉ પણ જે સ્ટુડન્ટોની પાસે 6 જેટલી જે બોટલો મળી હતી અને આજે વેપારીઓ 16 જેટલી બોટલો લઈ હોટલમાં પ્રવેશે છે, દારૂની મહેફિલ માણે છે, એટલે ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી સ્પષ્ટપણે કહી શકાય। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।